શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હેલો એવરીવન, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ વસરા ફેમિલી પ્લેટા. તો આજે આપણે આવી ગયા છે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે. આપણે અહીંયા પહેલાં મેળો સરસ ભરાતો, જો તમને બતાવું. આપણે હેરિટેજ વસ્તુ અહીંયા ઘણી બધી છે. આ પુલ છે, પછી આ આપણે સરસ મહેલ જેવું છે, તે ઘણા પિક્ચરનું શૂટિંગ પણ થાય છે. એટલે પહેલાં સરસ બધું અહીંયા મેળો પણ ભરાતો, પણ હવે થોડોક પુલ નબળો પડી ગયો છે ને, એટલે મેળો અહીંયા નથી ભરાતો. આ પુલ તમને દેખાતો હશે, એ થોડોક નબળો છે, એટલે હવે અહીંયા મેળો નથી ભરાતો. મેળો આપણે તાલુકાનું ગ્રાઉન્ડ છે ને એમાં આપણે ભરાય છે. તો આપણે જો અત્યારે અહીંયા કેવી સરસ જગ્યા છે, તમને બધાને બતાવું. જો આવી ગયા દર્શન કરવા. મમ્મી છે, કાકી છે, બેન છે, આ બે ભાઈ છે ને એક કેશવ છે. એટલે આ બધા જો દર્શન કરવા આવી ગયા છે ને હવે આપણે ધીરે ધીરે દર્શન કરવા જઈશું. કાં બેની કાકી મજામાં ને? મમ્મી દર્શન કરવા આવ્યા કા મમ્મી? હાલો તો બધા દર્શન કરવા જાય. કેમ માધવ? આ મામા ભાણિયા બે ભેગા થઈ ગયા અહીંયા, કા બરોબર ને? હા, આપણે આ સોમનાથ મહાદેવનું મંદિર છે ને, બહુ જ જૂનું અહીંયા સરસ મંદિર છે અને એકદમ પુરાનું આપણે કહીએ ને. હું તમને બધાને બતાવું આગળ. અને અહીંયા જગ્યા પણ એટલી સરસ છે, ગ્રાઉન્ડ સરસ મોટું છે. ગાયત્રી માતાનું મંદિર છે, નાગ દેવતાનું છે અને મહાદેવનું છે, અને આપણે કૃષ્ણ ભગવાનનું પણ અહીંયા મંદિર છે. બધા મંદિર અહીંયા છે. જો આગળ તમને બધું બતાવીએ અમે કે કેટલા મંદિર અહીંયા છે. અને ખાસ કરીને આઠમના દિવસે, આજે આઠમનો દિવસ છે એટલે તહેવાર મોટો છે. આપણે સાતમ આઠમ એટલે ગુજરાતમાં મોટામાં મોટો તહેવાર કહેવાય છે. અને આપણે જો આજે ખાસ મહત્વ છે કે કમસે કમ 5 શંકર ભગવાનના દર્શન કરો ને, એવો બધા મોટા કહે છે. આ મમ્મી ને કાકી ને બધા કહેતા હતા કે મોટા આજે છે ને આઠમના દિવસે 5 ભગવાનના દર્શન કરવાના. એટલે આ ખાસ કરીને આ બધા જડેશ્વર ને સોમનાથ ને એમ કરીને અહીં 5 શિવલિંગ થઈ જાય છે અને અહીંયા દર્શન કરવા આવે છે. હા, જો આ મેળો અહીંયા જ ભરાતો. આ બધી જગ્યા છે ને આ કહેવાય છે આપણે અદમ કદમનું ઝાડવું. અને જો મેળામાં કોઈ ભૂલું પડી જતું ને પહેલાં તો એમ કહેતું કે અદમ કદમના ઝાડવા પાસે આવીને ઊભા રહેજો. એટલે આ અદમ કદમનું ઝાડવું છે, બહુ જૂનું, એટલે બહુ જૂનું ઝાડવું છે. હું નાની હતું ને તેનું તો આ ઝાડવું છે જ. એટલે મને સાંભળે ત્યાં સુધી આ કેટલા વર્ષો થઈ ગયા કે આ ઝાડવું હજી એવું ને એવું છે. તો જો આપણે આજે મંદિરે તો આવી ગયા ને, તમને એક જૂની વાત કહું કે જયા પાર્વતી હતું ને, જ્યારે જયા પાર્વતી રહેતા ને નાના હતા ત્યારે તો અમે ખાસ કરીને જો આ વડલે પૂજવા આવતા. અહીંયા આ વડલો દેખાશે એટલે અહીંયા આવીએ તો આપણે જૂની યાદો પણ તાજી થઈ જાય છે. જયા પાર્વતીનું વ્રત હોય, ફૂલકાજરીનું વ્રત હોય, ગમે તે વ્રત હોય તો આપણે અહીંયા પૂજવા માટે સોમનાથ ઘરેથી ચાલીને અહીંયા છેક આવતા. હવે એટલું બધું કંઈ રહ્યું નથી મહત્વ, પણ પહેલાં બધું એવું સરસ હતું ને કે તહેવારો અને વ્રત ખૂબ જ સરસ રીતે ઉજવાતા. તો જો આપણે પહોંચી ગયા છીએ અત્યારે સોમનાથ મહાદેવના મંદિરના દર્શન માટે. અને જો તમને આગળ સરસ ધજાન બધું પાછળ દેખાશે, અહીંયા ખૂબ જ સરસ મોટું અને એકદમ જૂનું મંદિર છે. અને આપણે અહીંયા દર્શન કરવા આવીએ ને તો આપણે અલૌકિક શાંતિ મળે છે. એટલે ખાસ કરીને આઠમના દિવસે તો આપણે અહીં દર્શન કરવા માટે અચૂકથી આવીએ જ છીએ. મેળો પહેલાં અહીંયા ભરાતો એટલે દરરોજ અહીંયા દર્શન કરતા હતા 3 દિવસ. પણ અત્યારે આપણે આઠમના દિવસે આજે મહત્વ છે તો આપણે અહીંયા દર્શન કરવા માટે આવી ગયા છીએ. આપણે આવી ગયા છે સોમનાથ મહાદેવના દર્શન માટે. જો તમને અહીં દેખાશે અત્યારે સરસ શણગાર્યું છે. આઠમનો દિવસ છે એટલે બધું સરસ શણગાર્યું છે. અને આ ખૂબ જ આપણે જૂનું મંદિર છે અહીંયા સરસનું અંદર મંદિર છે ને આજે આઠમનો દિવસ છે ને એટલે આ બધો શણગાર કર્યો છે. હર હર મહાદેવ. અત્યારે આપણે જો પ્રકટેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છે. સરસ નીચે છે મંદિરે. આ સોમનાથ આપણે જે મંદિર છે ને સોમનાથ, એની સામેની બાજુમાં છે. અને આ ખૂબ જ જૂનું મંદિર છે અને આના પણ દર્શન અમે દરેક આઠમના દિવસે કરવા આવીએ જ છીએ. જો તમને દેખાશે સરસ નાનું મંદિર છે. હર હર મહાદેવ. આપણે જો પહોંચી ગયા છીએ ગાયત્રી માતાના મંદિરે. વેદ માતા ગાયત્રી, મા અંબાજી અને વેદ માતા સાવિત્રી ત્રણેય સરસ જો મંદિર છે. અને આ પણ ખૂબ જ જૂનું મંદિર છે. અહીંયા આપણે શાંતિકુંજ જે હરિદ્વારમાં મંદિર જોયું હતું ને ગાયત્રી માતાનું, એકદમ શાંતિવાળું સરસ એનું નામ જ શાંતિકુંજ છે. અને અહીંયા જો પણ આપણે પણ ઉપલેટામાં સરસ ગાયત્રી માતાનું મંદિર છે. અહીંયા પણ શાંતિ હોય છે કારણ કે અહીંયા વિશાળ જગ્યા છે સરસની. એટલે બાળકોને પણ મજા આવે છે, મોટા પણ દર્શન કરવા આવી શકે છે શાંતિથી. અને ખાસ કરીને ગાયત્રી માતાનું એવું હોય જ છે કે વધારે પડતા જે મંદિર હોય ને શાંત વાતાવરણમાં